તમને એ પણ કહી શકું કે સોગન ખાઈ લઉં ને સોગન ખાઈને એમ કહું કે આ તો 4 વચોળ સરખા વર્તા હતા અને તમારે દબાવ થયો હશે ને કાંક કાઢ્યું હશે ને કે તમે કાંક કર્યું હશે એટલે ઘણું બધું કહી શકો. પણ એના પછી લાસ્ટ વાત એવી આવે કે એક કામ કરો, બીજી વખત તમે આવજો, હું તમને આનો ખર્ચો ગાડી આલીશ બીજી ગાડીમાં અને 10,000 કાપી લો અને બીજી ફેરી જોઈશું. એટલે ગ્રાહક તો બે બાજુથી મરવાનો. કેવી રીતે મરવાનો કે ઘણામાં ઘણી આ 3 વચળીનો ભાવ અત્યારે આવે તો 70,000 થી 75,000 કે વધારે કોઈક આવી જાય ગાંડો તો 80,000 રૂપિયા. સાચું ને? એવી જ રીતે મારે તો આવી ગયા લાખ એટલે 20,000 એક તો એ ફાયદો થયો. પાછો હું તમને બીજી વખત લાલચ આપું એટલે તમે આવવાના મારી પાસે આવીને પાછા તમે એક ગાડી લ્યો, 5 ભેંસો લ્યો, 3 લ્યો, એમાંય 2 રૂપિયા કમાવાનો. હું સેવા નથી કરતો, કમાવાનો જ. આ બધા માટે છે, મારા એક માટે નથી. બધા કામ કરતા હશે, બધા ભેંસો લાવતા હશે, ભેંસો વેચતા હશે, પણ ખબર જ હોય છે કે આપણું જાનવર 3 વચળું છે, 4 વચળું છે કે શું છે, તદ્દન લોકોને ખબર હોય છે, પણ પહેરાવી દેતા હોય. તમે આ ભેંસને ચેક કરો તો ધાર તો નીકળવાની. ગાભણ ભેંસને તમે કહેશો કે ચાલો આપણે નસગઠ જોઈએ તો તમે આમ કરો એટલે 4-5 ધાર નીકળે. કેમ કે 2 મહિનાની છોડાયેલી છે એટલે કાચું દૂધ તો ભરેલું હોય જ. એટલે એ ચીકના લીધે તમે પાછા છેતરાવાના. તો હું તો એમ કહું છું કે તમારામાં તમારી લાગણી હોય, તમારી વેપાર કરવાની સાચી એમ કે મજબૂતાઈ હોય તો પછી એને કહી દો કે ના શેઠ આ નથી. કેમ કે તમારું સોનું તમારી જગ્યાએ તમે અહીંયા પરીક્ષા આપી રહ્યા છો. શું આપી રહ્યા છો? પરીક્ષા આપી રહ્યા છો. તમારું રિઝલ્ટ અહીંયા નથી. એક્ઝામ અહીં છે. તમારું રિઝલ્ટ તો કઈ જગ્યાએ છે? જે ધણી ભેંસ ખરીદીને જતો હોય ને એ જગ્યાએ તમારું જાનવર કેવું નીકળવાનું છે, શું નથી, ત્યાં તમારું એક્ઝામ આવશે. 100માંથી 80 લાયા કે 80માંથી 20 લ્યા કે પટેલ. ઘણા બધા રોહેરા છે. ઘણા બધા એવું કહે છે કે, અને એવું પણ ના માનતા. એક બીજો પ્લસ પોઈન્ટ છે કે એવું તમે ના માનતા કે ત્યારે કોઈ ગાંડા નથી ને બધા શિક્ષિત છે. ના, વિશ્વાસ ઉપર હજે માણસો કેટલા એવા છે કે વિશ્વ ઉપર લૂંટાઈ ગયા છે. મને ખબર છે. અત્યારે હું મારી ખુદની વાત કરું છું, તમારું નથી કહેતો, હું મારું કહું છું. મારા ગ્રાહક એવા છે કે મારી ભેંસના વચળ ચેક નથી કરતા. આજે પણ તમને દાવાના સાથે કહી શકું છું, ગેરંટીની સાથે, કે મને એમ કહે છે કે દેવાભાઈ તારી લીધેલી ભેંસમાં કાંઈ જોવાનું ના હોય. એટલે એ વાત તો તમે કરતા જ નહીં કે ગાંડા છે. વિશ્વાસ છે. વિશ્વ ઉપર વાણ હજે તરે છે. ભગવાનની મૂર્તિઓ ચોરી થઈ જાય, ભગવાન એને કાંઈ નથી કરતો. કેમ કે ભગવાનને ખબર છે